સમ્યક જ્ઞાન શાળા આયોજિત જૈનિઝમ એક્સપો 2026 જેનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં. બાળકો દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરી અને આ પ્રોજેક્ટ અહીં આ એક્સપોમાં રજૂ કરવામાં આવ્યા હતા. શ્રી સમ્યક જ્ઞાન શાળા આયોજિત એસજીએસ જૈનિઝમ પાર્ક એક્સપો 2026 અને જેમાં ખૂબ જ અદ્ભુત પ્રોજેક્ટ્સ જોવા મળ્યા. અહીં લાઈવ વર્ક 4D એક્સપિરિયન્સ સાથે સાથે ગતાગતનો લાઈવ ડેમો વિથ મોક્સ ચેલેન્જ, ગેમ ઝોન, તત્વજ્ઞાન, વિજ્ઞાન, ભૂગોળ સંબંધિત પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આજના યુગમાં જ્યારે યુવાઓ મોબાઈલ તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે ત્યારે તેઓને જાગૃત કરી શકાય તે માટેનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ, તેમાં પણ વડોદરા, ખંભાત, ગોધરા, ભરૂચ અને અંકલેશ્વરથી આવેલા વિદ્યાર્થીઓ અને તેઓ દ્વારા બનાવવામાં આવેલા બેસ્ટ સિલેક્ટેડ 3D મોડલ્સ અહીં દર્શાવવામાં આવ્યા હતા. અચ્છા, આપણું જૈન એક્સપો છે એસજીએસ જૈનિઝમ પાર્ક, અહીંયા સુભાનપુરામાં આત્મજ્યોતિ આશ્રમ પાસે અર્બુદાનગર સોસાયટીમાં આપણો ઉપાશ્રય છે શ્રી ચંપકગુરુ આરાધના ભવન, ત્યાં કરાવવામાં આવ્યું છે. હવે એક્ઝિબિશન તો તમે ઘણા જોયા હશે, પણ આ એક એવું એક્ઝિબિશન છે જેના અંદર ઘણી બધી વસ્તુઓ તમને લાઈવ ફીલ કરવા મળશે અને 3D મોડલ જોવા મળશે. ખાસ કરીને એક બે વસ્તુઓની હું વાત કરીશ. એક સોશિયલ મીડિયાનું અમે અહીંયા મેસેજ બધાને આપીએ છીએ. અત્યારનો સમય આપણે જોઈએ છીએ કે બાળકોની લાઈફ વ્યસનો તરફ જતી હોય છે અને સોશિયલ મીડિયાના અંદર વેસ્ટ થતી હોય છે. ઘણા બાળકો એવા છે જે રીલ્સ જોયા કરે છે, ટાઈમ વેસ્ટ કરે છે અને પોતાની જિંદગીના અંદર રિયલ લાઈફને એન્જોય પણ નથી કરી શકતા, પેરેન્ટ્સ માટે સમય નથી ફાળવતા. તો આ સિચ્યુએશનમાં પરિવર્તન આવે એના માટે બાળકોને અને યુવાનોને જગાડવાની ખૂબ જરૂર છે. એના માટે એને જ અનુલક્ષીને અમે સોશિયલ મીડિયાનો બહુ સારા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે કે એ જોઈને આપણને એવું ફીલ થાય કે મારી રિયલ લાઈફમાં જીવવું છે, નહીં કે રીલ લાઈફના અંદર. તો એવા ટાઈપના અલગ અલગ ટાઈપના ડેમો અમે અહીંયા ગોઠવેલા છે. મારું નામ વત્સલ દોશી છે. જય જિનેન્દ્ર બધાને. હવે આ જે કાર્યક્રમ આખો પ્રોજેક્ટ જે રાખ્યો છે, આમાં એક્ઝિબિશનમાં અલગ અલગ ડિફરન્ટ સ્ટોલ્સ છે, જેમાં ખાલી જોવાનું નહીં, ઘણું બધું તમને એક્સપિરિયન્સ કરવા મળશે. નરકનો લાઈવ ડેમો, ગતાગતનો તમે ચાલીને ફીલ કરીને તમે જોઈ શકશો. 7 વન્ડર ઓફ ધ વર્લ્ડ કોને કહેવાય અને કેવી રીતે એ લોકોને સાધુ અને શ્રાવકના જીવનમાં શું શું ડિફરન્સ હોય છે એ તમને પિક્ચરાઇઝ કરીને, ફીલ કરીને, એક્સપિરિયન્સ કરીને બધું જોવા અને સમજવા મળશે. આ રીતના અહીંયા વિવિધ અલગ અલગ ટાઈપના બધા સ્ટોલ્સ છે, જેમાં ટીચર્સો, જ્ઞાનશાળાના બાળકો બધા ખૂબ જ મહેનત કરીને સારા પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે કર્યા છે, જેમાં લગભગ 2 થી 3 મિનિટમાં ઘણી બધી વસ્તુ એક સ્ટોરમાં ફરીને અલગ અલગ જાતનું શીખવા મળશે આપણને. અહીંયા 8 થી 9 સેન્ટરના અલગ અલગ જગ્યાએથી આખા ગુજરાતમાંથી સ્ટોલ્સ આવ્યા છે અને બધાએ પાર્ટિસિપેટ લીધો છે. બધાએ. આપનું પૂરું નામ છે? કિંજલભાઈ ગોસલિયા. આજના આ કાર્યક્રમમાં શ્રી ચંપકગુરુ આરાધના ભવન સુભાનપુરામાં એક જૈન એક્સપોનું આયોજન કરવામાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં સમ્યક જ્ઞાન શાળાના બાળકો અને ટીચરોએ અથાગ મહેનત કરી અને ખૂબ સુંદર આયોજન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ મદદ અને મહેનત કરી છે. તો હું સમગ્ર બરોડાના સમગ્ર જૈન લોકોને અને જૈનેતર લોકોને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ જોવા જેવો છે અને એક લાવો લેવા જેવો છે. આપનું પૂરું નામ છે? મારું નામ દર્શક મહેતા છે.